હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ રીમા સામાણી બ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વિન્ટર સિઝન ચાલે છે, તો આ વિન્ટર સિઝનમાં દર વખતે તો હું આખો શિયાળામાં કેટલી વાર 5-7 કિલો અડદિયા બનાવી લઉં, પણ આજ વખતે અડદિયા બનાવવાનો મેળ જ નથી એવો. હવે આપણે વિન્ટર સિઝન જવાની છે, તો મેં કીધું ચાલો એક વાર તો અડદિયા બનાવી લઉં. જદીને અડદિયા બહુ જ ભાવતા હોય છે, તો મેં કીધું ચાલો અત્યારે સવારના 9 વાગ્યા છે, બેન સૂતા છે, તો મેં ફટાફટ અડદિયા બનાવી લઉં, કેમ કે ઉઠી જશે પછી મને કંઈ નહીં બનાવવા દે. એટલે એક જ કલાક છે, બેનનો 10 વાગ્યાનો ઉઠવાનો ટાઈમ છે. 10 વાગે ઉઠી જશે પછી કંઈ નહીં થાય. એટલે મારી સાથે રસોઈ પણ ચાલે છે ને અડદિયા ચાલે છે. જો તમને દેખાડું કે અડદિયા ગુંદ અહીંયા તરાઈ ગયો છે ને હવે આ અડદિયા શેકાય છે. હજી તો હમણાં શેકવા જ મૂક્યા છે. અહીંથી જો બ્યુટીફુલ એકદમ વ્યૂ આવે છે, ગ્રીન ગ્રીન. ના અહીંયા અડદિયા શેકાય છે. હજી શેકાતા ખૂબ જ વાર લાગશે. હજી તો સ્ટાર્ટ જ કર્યું છે બનાવવાનું. એટલે સિઝનના જ વખતે પહેલી વાર અડદિયા બને છે. હવે જો કે શિયાળો જવા આવ્યો છે, પણ તોય મેં કીધું ચાલો એક વાર તો અડદિયા બનાવી લઈ. છેલ્લી વાર નકર તો દર વખતે અમે કેટલી વાર હું અડદિયા બનાવું, 5-7 કિલોના અડદિયા બનાવી લઈએ. આજ વખતે એકે વાર મેળ જ નથી એવો અડદિયા બનાવવાનો. મેં કીધું ચાલો આજ તો મેં નક્કી જ કર્યું હતું, મેં કે આજ તો બનાવવા જ છે. આજે સવારે બહુ વહેલી ઉઠી ગઈ હતી, એટલે વહેલી ઉઠીને જ મેં કીધું આ બેન સૂતા હોય ને ત્યાં સુધીમાં મેં કીધું બનાવી લઉં. જો અડદિયામાં હવે ઉભરો આવી ગયો છે, અડધા શેકાઈ ગયા છે. મેં આની પહેલાં યુટ્યુબમાં મારા નાખી છે અડદિયાની આખી રેસીપી, તમે જોજો. એવું અડદિયામાં હું ઘણી વાર બનાવું છું. મારા અડદિયા બહુ સારા થાય છે એમ કહે છે બધા. અને એટલે અડદિયાની રેસીપી મેં આપી જ છે એકવાર આની પહેલાં યુટ્યુબમાં. અત્યારે તો હું નથી આપતી, ખાલી મેં અત્યારે જો ધાબો દઈ ને શેકવા દઈ દીધા છે ઘી નાખીને અડદિયાને. પછી જરાક શેકાઈ જાય ને એટલે બધો જાવિત્રીનો બધો મસાલો નાખી, એલચી જાયફળ ને અડદિયાનો બનાવેલો ઘરનો મસાલો નાખીશ. પછી દળેલી ખાંડ નાખી દઈશ ને ગુંદ નાખી દઈશું, એટલે થઈ જશે આપણા રેડી અડદિયા. જો અમારા અડદિયા શેકાઈ ગયા છે, મસાલો નાખી દીધો છે. હવે ગુંદ નાખીશ ને ખાંડ નાખીશ, પછી ઠાળી દેશું આપણે ને ઉપરથી ડ્રાયફ્રૂટ બધું નાખીશું. એકદમ જો લાલ ચટક થઈ ગયા છે. હવે આવા થાય એટલે આપણા અડદિયા શેકાઈ ગયા છે. મેં થાળીમાં ઠારી દીધા છે, ઉપરથી ડ્રાયફ્રૂટ નાખી દીધું છે. હવે જરીક વાર ઠરી જશે, પછી થોડીક વાર પછી કાપા કરી લઈશ, એટલે આપણા અડદિયા રેડી થઈ જશે. થોડીક વાર રહેવા દેશું, એકદમ ઠંડા થશે પછી જ હું કાપા કરીને ડબ્બામાં ભરીશ, નકર તો એકદમ ભૂકો થઈ જાય. તો મસ્ત મજાના અડદિયા તૈયાર છે. ચાલો બધા અડદિયા ખાવા, સિઝનના છેલ્લા અડદિયા. બનાવ્યું છે હવે શાક. અડદિયા બની ગયા. હવે બનાવ્યું છે શાક, વાલોળ, લીલી તુવેર, મેથી, રીંગણા, લીલું લસણ, એનું શાક બનાવ્યું છે. ને હજી ક્રિશાની માટે મારે ગોળપાપડી બનાવી છે, કેમ કે અડદિયા બનાવી લીધા, અડદિયા તો એને દેવાય નહીં, તો એના માટે થોડી ઝીણા લોટની ગોળપાપડી કરવી છે. એટલે મેં કીધું પહેલાં શાક ને રોટલી કરી લઉં, પછી ગોળપાપડી કરું. પછી એ બેનનું જમવાનું બનાવવાનું છે. એ બેનને આજે દૂધ રોટલી આપવા છે જમવામાં, તો શાક થઈ ગયું છે. મારું બાબુ, મારું ચકલું ઉઠી ગયો, મારું બાબુ ઉઠી ગઈ, મારું મીઠું ઉઠી ગયો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ઉઠી ગયા તમે? ગાડી મૂળમાં નથી તમારી? હશો 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 હશો. હા, ગુડ મોર્નિંગ દીકુને. ઉઠી જવું છે ને હવે? 10 વાગી ગયા, ઉઠી જવું છે? હા, ઉઠી ગયો મારો દીકલો ઉઠી ગયો. બેન ઉઠી ગયા છે. હવે ગાડી જરીક વાર તો બેન હજી મૂળમાં નહીં આવે, હજી તો બેન બધું જોશે, જરીક વાર બધું નિરીક્ષણ કરશે. પછી હવે બેન થોડીક વાર પછી મૂળમાં આવશે. ઓ માં, હજી બગાચો આવે છે મારી દીકુને, હજી બગાચો આવે છે. હાલો અડદિયા થઈ ગયા અને બેન ઉઠી ગયા. હવે એની ગોળપાપડી મારે કરવાની રહી ગઈ છે. અત્યારે હવે બેનને તેડી દીધી ને રસોડામાં લઈ લીધો. બેન જો વોકરમાં બેસાડીશ, રસોડામાં રહેશે તો કે તોડફોડ તો કરવાના જ છે બેન. હવે એની ગોળપાપડી એક શેકી લઉં, કેમ કે એને અડદિયા તો ન ખવાય, અડદની દાળ, એટલે એના માટે મેં ગોળપાપડી બનાવી છે. તો શાક વઘારાઈ ગયું ને બેન ઉઠી ગયા છે. હવે કા કિશુ
બધાને જય શ્રી કૃષ્ણ કરો દીકા, જય શ્રી કૃષ્ણ કરો દીકો, કૃષિ કૃષિ કૃષિ, જય શ્રી કૃષ્ણ કરો બધાને, જય શ્રી કૃષ્ણ દીકો, જય શ્રી કૃષ્ણ કરો. એનું ધ્યાન બધી બારીમાં ને પડે છે. હવે હું એને વોકરમાં બેસાડીને હવે ગોળ પાપડી શેકી લઉં ને હજી રોટલી કરવાની બાકી છે. હવે પછી જો રોટલી કરવા દેશે તો ઠીક છે, નકર બેન થોડીક વાર એકાદીક વાર ઝોલું લેશે અડધી કલાક ત્યારે કરી લઈશ. 10 વાગે એટલે 10 વાગે મારે ઉઠી જ જવાનું, મારો ફિક્સ ટાઈમ 10 વાગે અમે ઉઠી જ ગયા. મમ્મી બસ ખાલી મમ્મી નડદીએ મેં બનાવી દીધા ક્યાં દીકા. એની ગોળ પાપડી શેકાઈ છે, અડધી પડધી શેકાઈ ગઈ. બેન ચીસું નાખવા માંડ્યા એટલે બેનને તેડી દેવા પડ્યા. એટલે હવે જો ક્યારે શેકાય, હવે પૂરી ક્યારે થાય છે ગોળ પાપડીનું મુહૂર્ત ક્યારે આવે છે પૂરું થવાનું. ને વોકરમાં બેસાડી દીધા છે. હવે બેન હવે કેટલીક વાર દે છે જોઈએ મને ગોળ પાપડી કરવા દઈશ. કીશું મને ગોળ પાપડી કરવા દઈશ કે નહીં કરવા દઈ? કરવા દઈશ. ભાગી કરવું છે બેનને. રસોડામાં રાખું, નકર તો રૂમમાં તો બધે વાયર ખેંચવા માંડે ને બોર્ડમાં હાથ નાખવા માંડે. એટલે રસોડામાં રાખું. જો આવી ગયું સુનલી સાઈડમાં હાથમાં તોડફોડ ચાલુ અમારું. નો નહીં નહીં નો 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 એ નો. માટે મેં ગોળ પાપડી બનાવી દીધી છે, કેમ કે અડદિયા તેનાથી ખવાય નહીં. ખાંડ હોય અને અડદિયાનો લોટ પણ એને ભારી પડે, એટલે એના માટે ગોળવાળી ઝીણા લોટની ગોળ પાપડી કરી દીધી છે. આમાં કંઈ ડ્રાયફ્રૂટ કે કાંઈ મેં નથી નાખ્યું, કેમ કે એને ચાવવામાં તકલીફ થાય. આ પણ એને હું ઝીણો ભૂકો કરીને આપીશ, કેમ કે હજી ગોળ અત્યારે સારો, એટલે એને ગોળવાળી ગોળ પાપડી કરી દીધી. અને બેનને ભાવે છે મીઠું મીઠું, એટલે એના માટે મેં ગોળ પાપડી કરી. અમારે બેન થોડા ચટુડિયા છે ને મીઠું મીઠું વધારે ભાવે છે. મમ્મી પપ્પા ઉપર ગઈ છે, બે ઉપર. બેને નાહી લીધું છે, બપોર છે એટલે નવડાવી દીધી છે. રોજ તો નથી નવડાવતી, કેમ કે શિયાળો છે, ઠંડી લાગી જાય ને પાછો પહેલો જ શિયાળો છે, એટલે એકાત્રે 2-3 દિવસે નવડાવતી હોઉં છું. જ્યારે એમ થાય કે આજે ઓછી ઠંડી છે તે દી નવડાવું. પહેલાં તો રૂમને એકદમ ગરમ કરી લઉં હીટરથી, પછી બેનને ગરમ પાણીથી નવડાવું. નાહવું તો એટલું ગમે છે ને બેનને કે કોઈ વાત ના પૂછો. ટબમાં બેસાડી હોય ને એટલે પાણીથી એવી રેલમ કરી નાખે, બહુ નાવું ગમે. ટબમાંથી બહાર કાઢો ને એટલે તો રોય રોય રોય, બહુ રોય. ઉનાળામાં લઈ જઈશું શિવરાજપુર નાહવા માટે. હો, ત્યાં પછી દરિયામાં નાહવાનું છે. તું ને પપ્પા 2 જણા નાહી રાખજો, બહુ ગમે ને 2 જણા નાહવું બહુ ગમે, એટલે શિવરાજપુર નાહી રાખજો. હવે નીચે બેનને થોડીક વાર તડકો લેવા લઈ જઈશ, કેમ કે નાહ્યું છે એટલે જરીક વાર નીચે તડકો આવે, કેમ કે અહીંયા તો બિલ્ડિંગમાં તડકો અત્યારે આવે નહીં, તો થોડીક વાર નીચે તડકો લેવા લઈ જાઉં. શું આજે હેવી જમાઈ ગયું હતું અડદિયા ને મિક્સ શાક ને. એ મિક્સ શાક બહુ સરસ થાય, તમે બધા ટ્રાય કરજો. જતીને તો બહુ જ ભાવ્યું. તો હું બપોરે અડદિયા હતા, લચકો ગરમ અડદિયા ખાધા અને શાક રોટલી હતું, એટલે બહુ વધારે હેવી થઈ ગયું હતું. તો અત્યારે રાતે જતીને એમ કહે છે કે ખાલી થેપલા કરી નાખ, વધારે કંઈ બહુ કંઈ ભૂખ નથી. બપોરે ક્રિશાને દૂધ રોટલી આપ્યા હતા, હવે અત્યારે એના માટે રાતે ખીચડી કરવી છે, કેમ કે રાતે હું એને મોસ્ટ ઓફ વધારે મગની દાળની ખીચડીને દૂધ જ આપતી હોઉં છું. તો અત્યારે જો થેપલાનો લોટ બાંધવો છે, તમને રેસીપી આપીશ. અત્યારે શિયાળો છે એટલે સરસ લીલું લસણ ને બધું મેથીને સરસ આવે, એટલે અલગ જાતના હું થેપલા બનાવવાની છું. તો તમે જોજો રેસીપી, થેપલામાં હું શું એડ કરું છું એ તમને બતાવીશ કે કેવા ગ્રીન થેપલા સરસ થાય છે, અને ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. જો ક્રિશન બધું ઉથલ પાથલ નીચે ઘા કરી દેશે. તમે શું ખાવું છે? ફ્રીજ ખોલીએ એટલે તો બેનને એટલો આમ થાય કે જલ્દી મમ્મા ફ્રીજ ખોલે ને હું જલ્દી એના ઉપર હુમલો કરું. એટલે લીંબુ ટમેટા ઉપર હવે વારો આવી ગયો છે, હમણાં ઘા કરી નાખશે બધું. ઘા કરી નાખીશ? હા, અમારે રસોડામાં અમને બેનને બહુ ગમે, એટલે અમે જ્યાં મમ્મી રસોડામાં જાય ને એટલે હું રસોડામાં જાઉં બસ વોકરથી. કેવું છે ટમેટું? મીઠું મીઠું છે, ખાતું ખાતું છે? ખાતું ખાતું છે કે મીઠું મીઠું છે? ફટાફટ જો ખીચડી મૂકી દીધી છે, અને હવે સાથે હું થેપલાનો લોટ પણ બાંધી લઈશ, એટલે એક બાજુ ખીચડી થઈ જાય સાથે થેપલાનો લોટ બંધાઈ જાય, એટલે ફટાફટ થેપલા વણી નાખીએ. અને થેપલા મસ્ત ગરમ ગરમ મજા આવે ખાવાની. અત્યારે શિયાળામાં દહીં થેપલું છે, દૂધ થેપલું છે, ચા થેપલા છે, એટલે મજા આવશે થેપલા ખાવાની. એના માટે ખીચડી મૂકી દીધી છે. હવે હું થેપલાનો લોટ સાઈડમાં બાંધી લઈશ, એટલે ફટાફટ જીરું, થોડીક હળદર, મરચાંને ભૂકી,
ગ્રીન થેપલા બનાવું છું, લીલું લસણ નાખીને, મીઠું, થોડી હિંગ, મેથીની ભાજી, એકદમ વધારે મેથીની ભાજી નાખી છે. અત્યારે સિઝન છે તો સરસ મેથીની ભાજી આવતી હોય છે. એમાં લીલું લસણ, ધાણા ભાજી, મરચા, સૂકું લસણ એ બધું છે. આ થોડોક મેગી મસાલો નાખું છું, એનાથી ટેસ્ટ સરસ આવશે મેગી મસાલાથી. હવે તેલ નાખી લોટ બાંધી લેશું. તો અહીંયા ગરમા ગરમ થેપલા આપણા બની રહ્યા છે. વિન્ટર સિઝન છે એટલે લીલા લસણવાળા અને સરસ લાગે. અત્યારે લીલું લસણ ને મેથી બહુ સરસ આવતા હોય એટલે ખાવાની ખૂબ જ મજા આવે ગરમા ગરમ, ઠંડી પડતી હોય ને. તો જરૂરથી તમે એકવાર આવા લસણવાળા થેપલા ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, હવે આ વિડીયોને હું વિરામ આપું છું. મારા વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો કે મારો વ્લોગ તમને કેવો લાગે છે. અત્યારે તો કંઈ બીજું કંઈ ખાસ વ્લોગમાં નથી આવતું, કેમ કે બહાર ક્યાંય જવાનું થતું નથી. વિન્ટર સિઝન છે એટલે મોસ્ટ ઓફ અત્યારે ઘરમાં જ રહેતા હોય છે, કેમ કે બહાર બહુ ઠંડી હોય છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.